जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में आपનું સ્વાગત છે ફ્રેન્ડ્સ। ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો। તો બાળકો એકાઉન્ટ વિશે સમજવા માટે વ્યવહારોની સમજ ખૂબ જ જરૂરી છે। તો આ પ્રકરણ ધોરણ 11 કોમર્સનું ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, જેના આધારે બાળકો આપ બાકીના પ્રકરણ સમજી શકશો। તો નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં વ્યવહાર, એની દ્વિઅસર અને ખાતાના પ્રકારો વિશેની સમજૂતી હું આપને વ્હાઇટ બોર્ડ ઉપર આપવા જઈ રહ્યો છું। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में विद्यार्थी मित्रों आपनु स्वागत है। धोरण 11 कॉमर्स एकाउंटन्सी में बाळको आज बीजू प्रकरण आपणे शरू करवा जई रह्या छे, व्यवहारोनी द्विअसर अने खातानो प्रकार। तो आप जोई शको छो बाळको, पहलो शब्द छे व्यवहारोनी द्विअसर अने बीजो शब्द छे खातानो प्रकार। तो बाळको આજથી ધોરણ 11માં એકાઉન્ટન્સી વિષયને આપણે સમજવાની શરૂઆત કરવાની છે। બહુ જ અગત્યનું પ્રકરણ। સૌથી પહેલા વ્યવહારોની દ્વિઅસર કોને કહેવાય? તો બાળકો પહેલા પ્રકરણમાં આપણે પારિભાષિક શબ્દો સમજીને આગળ આવે છીએ। કોઈ પણ ધંધાનો વ્યવહાર હોય એ વ્યવહારની ધંધાના હિસાબોમાં બે અસર આપવામાં આવે છે બાળકો। એક અસર ઉધાર અને એક જમા। ઉધાર અને જમા બંને અસર આપવામાં આવે છે દ્વિનોંધી નામા પદ્ધતિના આધારે। तो આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ માટે દરેક વ્યવહારની ધંધાકીય એકમના વ્યવહારની બે અસર આપવાની છે, એક ઉધાર અને બીજું જમા એવું કહી શકાય। કઈ રીતે અસર આપવાની બાળકો એ હું ખાતાના પ્રકાર આપને સમજાવીશ ત્યારે ખ્યાલ આવશે। તો વ્યવહારની દ્વિઅસરનો સિમ્પલ અર્થ સમજવો હોય તો દરેક વ્યવહારની બે અસર ઉધાર અને જમા। આગળ બાળકો સમજીએ ધંધાકીય વ્યવહારનો અર્થ। હવે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય બાળકો? તો આપણે ધંધાકીય વ્યવહારનો પારિભાષિક શબ્દોમાં ઉપયોગ જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો। તો ધંધાકીય વ્યવહારનો સમજીએ બાળકો। ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની વસ્તુ, માલ કે સેવાની રોકડ કે શાખના બદલામાં ફેરબદલી। ધંધાકીય વ્યવહાર એટલે કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની કોઈ વસ્તુ હોય, માલ સામાન હોય કે સેવાની રોકડના બદલામાં કે શાખના સ્વરૂપે ફેરબદલી એને ધંધાકીય વ્યવહાર કહેવાય। તો ધંધાના શોર્ટમાં લખીએ બાળકો વસ્તુ, માલ કે સેવાની, ઓકે, કોના બદલામાં? નાણાં કે શાખના સ્વરૂપે ફેરબદલી। બાળકો અહીંયા હું આપને શોર્ટમાં થિયરી સમજાવું છું। આ બધી જ થિયરી પાવર પોઈન્ટની અંદર આટલું સમજૂતી આપ્યા પછી છેલ્લે હું આપને થિયરી લખાણ સાથે રેડી આપવાનું છું। આપ ચિંતા ના કરતા, અહીંયા માત્ર શોર્ટમાં સમજી લો। તો વસ્તુ, માલ કે સેવા નાણાં કે શાખના સ્વરૂપે ફેરબદલી થાય તો એને વ્યવહાર કહે। ઉદાહરણ સમજીએ બાળકો। આપણે કનુભાઈ નામના એક વ્યક્તિને 15,000 રૂપિયાનો માલ વેચ્યો। તો તમે જો વસ્તુ કે માલ ગયો, સામે કનુભાઈ પાસેથી 15,000 રૂપિયા રોકડા આવ્યા। તો નાણાંના બદલામાં તમે વસ્તુ આપી। તમે કનક ટ્રેડર્સને 10,000નો માલ ઉધાર વેચ્યો અથવા ઉધાર ખરીદ્યો। તો આ સંજોગોમાં માલ આવશે કે જશે? સામે નાણાંનું સ્વરૂપ શાખનું છે બાળકો, ભવિષ્યમાં પૈસા ચૂકવાશે। તો આ રીતે બાળકો ધંધાકીય વ્યવહારમાં કોઈ પણ વસ્તુ કે સેવા કે માલ નાણાંના બદલે કે શાખના સ્વરૂપે ચૂકવણી થાય તો એને બાળકો ધંધાકીય વ્યવહાર કહેવાય। હવે ધંધાકીય વ્યવહારની અંદર પણ બાળકો એના મેઇન બે પ્રકાર છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર। તો બાળકો પારિભાષિક શબ્દોમાં આપણે જોઈ ગયા છે કોઈ પણ વ્યવહાર હંમેશા આર્થિક હોવો જોઈએ। તો આર્થિક વ્યવહાર કોને કહેવાય? જે ધંધાકીય વ્યવહારના પરિણામે નાણાંનો ઉપયોગ થતો હોય, એટલે કે વ્યવહારમાં કોઈ વસ્તુ ખરીદતી કે વેચતી વખતે નાણાં મળતા હોય કે નાણાં ચૂકવવાના થાય તો એવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય। ટૂંકમાં કોઈ પણ વ્યવહાર તમે હિસાબોમાં લખશો તો એનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય એવું હોવું જોઈએ, જેને આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। નાણાંમાં મૂલ્ય હોવું જોઈએ। તો બાળકો જેનું મૂલ્ય નાણાંમાં ન આંકી શકાય એને શું કહી શકાય? તો એને બાળકો આપણે શોર્ટમાં કહેવું હોય તો બિન આર્થિક વ્યવહાર કહી શકાય। તો મેઇન વ્યવહારના બે પ્રકાર છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક। બિન આર્થિક એટલે નાણાંમાં મૂલ્ય ન આંકી શકાય। તો બાળકો એકદમ શોર્ટમાં હું આપને વ્યવહાર સમજાવવા જઈ રહ્યો છું। આર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય હોય અને બિન આર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય ન હોય। હવે આર્થિક વ્યવહાર સમજતી વખતે બાળકો એમાં બે પ્રકારના દ્રષ્ટિબિંદુ તમારે જોવાના છે। આગળ બધી જ ગણતરી આર્થિક વ્યવહારની છે। સૌથી પહેલા મિલકત, માલ
કે સેવાના બદલામાં રોકડ. અને બીજો જોવાનો છે મિલકત, માલ કે સેવાના બદલામાં શાખનો વ્યવહાર. તો બાળકો આપણે બે પ્રકારના વ્યવહારો જોવાના છે, મિલકત માલ કે સેવાના બદલામાં રોકડ, અને જ્યારે મિલકત માલ કે સેવાના બદલામાં શાખનો વ્યવહાર હોય ત્યારે જેની પાસેથી ઉધાર ખરીદો અને દેવાદાર કહેવાય, અને જેને તમારે ઉધારના પૈસા ચૂકવવાના છે એને લેણદાર કહેવાય. તો આ બે દેવાદાર અને લેણદારના સંબંધ અહીં ઉદ્ભવે છે. તો બાળકો આર્થિક વ્યવહારો એટલે કે જેને નાણાંમાં આંકી શકાય એને લગતા વ્યવહારોનો અભ્યાસ કરવા જઈ રહ્યો છું. બિન આર્થિક વ્યવહાર જેનું મૂલ્ય નાણાંમાં ન આંકી શકાય. હવે આર્થિક વ્યવહારની અંદર બાળકો સૌથી પહેલાં આપણે જોઈશું રોકડ અને ઉધાર વ્યવહારનો દ્રષ્ટિબિંદુ. હવે રોકડ વ્યવહાર કોને કહેવાય? તો બાળકો સિમ્પલ ભાષામાં કોઈ પણ વ્યવહારમાં વસ્તુ માલ કે સેવાની આપ-લે કરતી વખતે પૈસા નાણાં આવે કે નાણાં જાય, વ્યક્તિનું નામ ના લખ્યું માત્ર નાણાંનો ઉપયોગ થતો હોય તેને રોકડ વ્યવહાર કહેવાય. હવે પહેલો છે મિલકત સામેનો રોકડ વ્યવહાર, બીજો માલ સામાન સામેનો રોકડ વ્યવહાર, અને ત્રીજો છે સેવા અંગેનો રોકડ વ્યવહાર. ત્રણેયના બાળકો ઉદાહરણ સમજાવું છું, પછી પાછળથી આ બધી જ થિયરી હું પાવરપોઈન્ટમાં આપને પેરેગ્રાફમાં લખાણ સાથે સમજાવવા જઈ રહ્યો છે. અત્યારે બાળકો લખવાનું નથી, માત્ર સમજવાનું છે. મિલકતનો વ્યવહાર કોને કહેવાય? દાખલા તરીકે મિલકત કોને કહેવાય? ફર્નિચર, મકાન, યંત્ર. ધારો કે ધંધાકીય એકમમાં તમે 50,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ્યું તો ફર્નિચર ધંધામાં આવશે, રોકડ જશે, તો એને મિલકત સામેનો રોકડ વ્યવહાર કહેવાય. 50,000નું ફર્નિચર તમે વેચ્યું તો વેચ્યું, પૈસા આવશે, ફર્નિચર જશે, એને રોકડ વ્યવહાર કહેવાય. માલ સામાનનો વ્યવહાર કોને કહેવાય બાળકો? ધારો કે ધંધામાંથી તમે કોઈ ગ્રાહકને 10,000 રૂપિયાના માલનું રોકડેથી વેચાણ કર્યું તો તમારી જોડે રોકડ આવશે, માલ જશે, તો એને આપણે કહીશું માલ સામેનો રોકડ વ્યવહાર. ત્રીજો છે સેવા. હવે બાળકો સેવા કોને કહેવાય? સર્વિસ કોને કહેવાય? ખાસ સમજો. ધારો કે તમે કોઈ વ્યક્તિને જગ્યા ભાડે વાપરવા આપી છે, એ જગ્યાનું ભાડું એને 10,000 રૂપિયા તમને ચૂકવ્યું, તો તમે જગ્યા વાપરવા આપી, સેવા આપી, સામે ભાડાની ચૂકવણી થઈ, તો એને કહેવાય સેવા અંગેનો રોકડ વ્યવહાર. કોઈ કર્મચારી તમારા ત્યાં નોકરી કરે છે, તમે એને 10,000 રૂપિયા પગાર ચૂકવ્યો, તો સેવા લીધી, પગાર ચૂકવ્યો, એને સેવા અંગેનો રોકડ વ્યવહાર કહેવાય. હવે બાળકો ઉધાર વ્યવહાર કોને કહેવાય? જ્યારે કોઈ વ્યક્તિને વસ્તુ, માલ, મિલકત કે સેવાના બદલામાં ચૂકવણી તરત ના થાય પરંતુ ભવિષ્યના ચોક્કસ સમયગાળામાં ચૂકવણી કે પૈસા મેળવવાના હોય બાળકો, તો એવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહારમાં મિલકતનો વ્યવહાર કહી દઉં બાળકો, તમે 50,000નું ફર્નિચર કનક ટ્રેડર્સ પાસેથી ખરીદ્યું, તો અહીંયા બાળકો તમે રોકડા ચૂકવ્યા નથી, કનક ટ્રેડર્સ પાસેથી ઉધાર ખરીદ્યું, તો એને મિલકત અંગેનો ઉધાર વ્યવહાર કહેવાય. તમે 10,000નો માલ અથવા 20,000નો માલ નટુભાઈને 2 માસની શાખ ઉપર વેચ્યો, તો એને કહેવાય છે માલ અંગેનો ઉધાર વ્યવહાર. અને એક વ્યક્તિ છે જેની પાસેથી તમારે 10,000 રૂપિયા ભાડું 6 મહિનાનું લેવાનું બાકી છે, તમે જગ્યા વાપરવા આપી પણ ભાડું લેવાનું બાકી છે, તો એને કહેવાશે ઉધાર વ્યવહાર. તો ઉધાર વ્યવહારમાં બાળકો યાદ રાખવાનું, ભવિષ્યના ચોક્કસ સમયમાં નાણાં મળશે અથવા નાણાં ચૂકવાશે. એના પછી છે બાળકો અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર. જે વ્યવહાર બાળકો આર્થિક વ્યવહાર હોય પરંતુ રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહારના લિસ્ટમાં ન આવે એને બાળકો સ્પેશિયલી કહેવામાં આવે છે અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર. તો આની અંદર બાળકો હું જુદા જુદા ઉદાહરણ આપું છું. આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, દાનમાં આપેલ માલ, ધંધામાં આગ લાગવાથી થયેલ નુકસાન, વરસાદમાં પલળી ગયેલ માલ. તો આવા જુદા જુદા સંજોગોમાં જે મેં ઉદાહરણ આપ્યા બાળકો, આ દરેક વ્યવહારને વિશિષ્ટ વ્યવહાર કહેવાય. આ વ્યવહારની અંદર ધંધાકીય વ્યવહારમાં રોકડ પણ આવતી નથી, રોકડ પણ જતી નથી, છતાંય ધંધાકીય એકમના વ્યવહારને અસર કરે છે. તો આવા વ્યવહારને બાળકો વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે બાળકો આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. તો આર્થિક વ્યવહાર અને આંતરિક વ્યવહાર કોને કહેવાય? તો ધંધાકીય એકમની અંદર કોઈ પણ બહારના વ્યક્તિ સિવાય એટલે કે ધંધાની અંદરના વ્યક્તિ સાથે જે વ્યવહાર થાય એને આંતરિક વ્યવહાર કહેવામાં આવે છે. ધારો કે ધંધાકીય એકમની મિલકત છે, એના ઉપર તમે ઘસારાની ગણતરી કરી, તો અહીંયા તમે કોઈ બહારની વ્યક્તિ જોડે કનેક્ટ નથી, ઘસારો ગણ્યો, એ ધંધાનો આંતરિક વ્યવહાર કહેવાય. ધંધાનો માલિક ધંધાના મૂડી લાવે છે, મૂડીનું રોકાણ કરે છે, તો એ ધંધા અને માલિક વચ્ચેનો આંતરિક વ્યવહાર કહેવાય. તો એવા વ્યવહારો બાળકો જેની અંદર કોઈ બાહ્ય વ્યક્તિ સાથે ધંધાને કોઈ નિસ્બત ના હોય તેને આંતરિક વ્યવહાર કહેવાય છે. તો બાહ્ય વ્યવહાર કોને કહેવાય? તો ઉપર બાળકો જે મેં બધા જ ઉદાહરણ સમજાવે બધા જ બાહ્ય વ્યવહાર છે. કારણ તમે માલ કોને વેચશો? ગ્રાહકને. ભાડું તમને કોણ આપશે? બહારની વ્યક્તિ. તો ધંધાકીય એકમના 99% વ્યવહારો બાળકો ધંધા અને બહારની વ્યક્તિ વચ્ચે થતા હોય છે, જેને બાહ્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યવહારોની દ્વિઅસર, એમાં વ્યવહારો બાળકો, એમાં ધંધાકીય વ્યવહાર, આર્થિક વ્યવહાર, બિન આર્થિક,
આર્થિક વ્યવહારની અંદર રોકડ વ્યવહાર, માલ મિલકત અને સેવાના ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર અને આંતરિક અને બાહ્ય વ્યવહારની ટૂંકમાં મેં સમજૂતી આપી છે બાળકો. વિડીયો પોઝ કરી આપ આટલું નોટ ડાઉન કરી લો બાળકો. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો પાવર પોઈન્ટની અંદર અહીંયા સમજાવેલી દરેક વિગત હું ઉદાહરણ સાથે આપને પાવર પોઈન્ટની અંદર સમજાવવા જઈ રહ્યો છું. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારમાં બાળકો સૌથી અગત્યનો શબ્દ પ્રથમ સમજીશું. વ્યવહારોની દ્વિઅસર. નામ ઉપરથી જ ખ્યાલ આવે છે બચ્ચો બાળકો. દ્વિઅસર એટલે બે અસર. પેરેગ્રાફમાં સમજીએ. વ્યવહારની દ્વિઅસર એટલે દરેક વ્યવહારની બે અસર. એક અસર ઉધાર અને બીજી અસર જમા એવું કહી શકાય. હિસાબો લખવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો એને દ્વિનોંધી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તેના નામ પ્રમાણે તે દરેક વ્યવહારોની બે અસર દર્શાવે છે. તો વ્યવહારોની દ્વિઅસર એટલે બાળકો એવું કહી શકીએ, એક અસર ઉધાર અને એક અસર જમા, એટલે કે દ્વિનોંધી નામક પદ્ધતિમાં વ્યવહારોની બે અસર આપવામાં આવે છે. હવે બાળકો આગળ સમજીશું ધંધાકીય વ્યવહારનો અર્થ. તો વ્યવહારની અંદર બાળકો ખૂબ જ અગત્યનો શબ્દ છે કે ધંધાકીય વ્યવહાર. પેરેગ્રાફમાં સમજીશું. ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઉધાર શાક પર ફેરબદલી. દાખલા તરીકે 5,000 રૂપિયાનો માલ કલકને વેચાણ કરેલ છે. તો અહીં જોઈ શકો છો બાળકો, ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ અથવા શાકમાં ફેરબદલી. એટલે કે કોઈ વસ્તુ કે સેવા તમે આપો બાળકો, સામે નાણાં લો અથવા ઉધાર સ્વરૂપે વ્યવહાર કરો તો એને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે, તે નાણાંમાં માપી શકાય છે. દાખલા તરીકે 5,000નો માલ કનકને વેચેલ છે. અહીં આપણે 5,000નો માલ વેચાણ કર્યો છે બાળકો, સામે કનકને વેચ્યો છે, શબ્દ લખ્યો નથી, એટલે કે ઉધાર વેચાણ કહી શકાય. હવે બાળકો આગળ સમજીશું. એની અંદર સૌથી આગળનો શબ્દ આર્થિક વ્યવહારો. ધંધાકીય વ્યવહાર હંમેશા બાળકો આર્થિક વ્યવહાર હોય છે. તો આર્થિક વ્યવહાર કોને કહેવાય હવે એ સમજીશું. ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. એટલે કે જેનું મૂલ્ય નાણાંમાં માપી શકાય એવા દરેક વ્યવહારને આર્થિક વ્યવહાર કહી શકાય. ભવિષ્યમાં થનાર લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય તેવા વ્યવહારોને પણ આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે જે વ્યવહારમાં ભવિષ્યમાં નાણાં ચૂકવવાના બાળકો એમાં દેવાદાર લેણદારનો સંબંધ થાય તેને પણ આપણે આર્થિક વ્યવહાર કહીશું. પેરેગ્રાફમાં સમજીશું બાળકો. આર્થિક વ્યવહાર માટે બે બાબતો ખૂબ જ અગત્યની છે. પહેલો મુદ્દો મિલકત માલ કે સેવા સામે રોકડની લેવડ દેવડ. બીજો મુદ્દો મિલકત માલ કે સેવા સામે શાક પરના વ્યવહારના કારણે દેવાદાર લેણદારનો સંબંધ. એટલે રોકડ લેવડ દેવડ બાળકો જેમાં મિલકત માલ કે સેવાનો ઉપયોગ થયો હોય, દેવાદાર લેણદારનો સંબંધ જેમાં મિલકત માલ કે સેવાનો ઉપયોગ થયો હોય. હવે વિદ્યાર્થી મિત્રો આર્થિક વ્યવહારની અંદર આપણે રોકડ અને ઉધાર વ્યવહારના દ્રષ્ટિબિંદુ જોઈશું. પેરેગ્રાફમાં સમજીશું વિદ્યાર્થી મિત્રો. આ વ્યવહારો ત્રણ પ્રકારના હોય છે. સૌથી પહેલા એક નંબર રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહારની અંદર સમજીશું બાળકો. આ પ્રકારના વ્યવહારોમાં માલ મિલકતના બદલામાં નાણાં કે સેવાના બદલામાં નાણાં ચૂકવવામાં આવે છે અથવા મળે છે. એટલે રોકડ વ્યવહાર એટલે એવો વ્યવહાર બાળકો જેમાં મિલકત માલ કે સેવાના બદલામાં રોકડ આવશે અથવા રોકડ જશે. હવે બાળકો એક એક એક્ઝામ્પલ દરેકનું સમજીશું આપણે. એક નંબર મિલકત સાથેનો રોકડ વ્યવહાર. નાણાં ચૂકવીને મિલકત ખરીદવામાં આવે છે અથવા મિલકતના વેચાણમાંથી નાણાં મળે છે તેને મિલકત સાથેનો રોકડ વ્યવહાર કહેવાય. દાખલા તરીકે રૂપિયા 10,000માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું, રોકડ ચૂકવીને મિલકત ખરીદી છે. બીજું ઉદાહરણ રૂપિયા 40,000માં સ્કૂટર વેચ્યું, મિલકત વેચીને રોકડ મેળવી છે. તો બાળકો એકદમ સરળ ભાષામાં મેં મિલકત સાથેનો રોકડ વ્યવહાર સમજાવ્યો છે બાળકો. બે ઉદાહરણ છે, આપણે આરામથી સમજાશે. 2 નંબરમાં માલ સાથેનો રોકડ વ્યવહાર. નાણાંના બદલામાં માલ ખરીદવામાં આવે છે અથવા વેચાણમાંથી નાણાં મળે છે. દાખલા તરીકે રૂપિયા 15,000નો માલ રોકડેથી ખરીદ્યો અને રૂપિયા 18,000નો માલ રોકડીથી વેચ્યો. ભાઈ જોઈ શકો છો રોકડ આવે છે, માલ જાય છે. એક બાજુ માલ આવે છે, રોકડ જાય છે. અને ત્રીજો વ્યવહાર સમજીશું બાળકો સેવા અંગેના રોકડ વ્યવહારો. હવે સેવા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ. નાણાંના બદલામાં સેવા લેવામાં આવે છે અથવા સેવાના બદલામાં નાણાં મળે છે. દાખલા તરીકે કર્મચારીને પગારના રૂપિયા 12,000 ચૂકવ્યા. અહીં કર્મચારી પાસેથી આપણે કામ કરવાની સેવા લીધી છે, સામે પગાર ચૂકવે છે.
₹9,000 દલાલીના મળ્યા. આપણે દલાલીનું કામ કર્યું, સેવા આપી, સામે રૂપિયા મળ્યા. તો આ બંને ઉદાહરણ બાળકો સેવા અંગેના રોકડ વ્યવહારોનો છે. રોકડ વ્યવહારની સમજૂતી પછી હવે 2 નંબરમાં જોઈશું બાળકો, આર્થિક વ્યવહારમાં ઉધાર વ્યવહાર કે શાક પરનો વ્યવહાર. આ પ્રકારના વ્યવહારોમાં માલ, મિલકત કે સેવામાં થયેલા ખરીદ વેચાણના વ્યવહારોમાં તરત જ રકમ ચૂકવવામાં આવતી નથી. એટલે કે નાણાં ખરીદ વેચાણના ભવિષ્યમાં ચૂકવાય છે કે મળે છે. માલ, મિલકત કે સેવાની આપલે વર્તમાનમાં થાય છે. એટલે કે વસ્તુ તરત જ ગ્રાહકને ટ્રાન્સફર કરવામાં આવે છે અથવા લેવામાં આવે છે. તેના હિસાબોની પતાવટ ભવિષ્યમાં થાય છે. આ વ્યવહારોમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. ટૂંકમાં વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવા કે લેવાના થાય તો તેવા વ્યવહારને ઉધાર કે શાકનો વ્યવહાર કહેવામાં આવે છે. ટૂંકમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ વેચાણ હાલમાં થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવાય કે મળે બાળકો તો એને ઉધાર કે શાકનો વ્યવહાર કહેવામાં આવે છે. હવે 3 નંબરનો જોઈશું બાળકો, અન્ય વ્યવહારો કે વિશિષ્ટ વ્યવહારો. તો જે વ્યવહારો બાળકો ઉપરના ઉધાર કે રોકડ વ્યવહારમાં સમાવેશ થતા નથી એવા વ્યવહારને વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આવા વ્યવહારોની ચોપડે નોંધ થાય છે. દાખલા તરીકે અકસ્માતમાં માલ નાશ પામવો, માલ ચોરાઈ જવો, દાનમાં માલ આપવો, જાહેરાતમાં માલ આપવો, મિલકતને નુકસાન થાય, મિલકત બિનઉપયોગી થાય વગેરે પ્રકારના વ્યવહારોને અન્ય વ્યવહાર કે વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. રોકડ અને ઉધાર વ્યવહાર તથા વિશિષ્ટ વ્યવહાર પછી હવે બાળકો વ્યવહારના બીજા 2 પ્રકાર જોવા જઈએ છીએ બાળકો, આંતરિક વ્યવહારો અને બાહ્ય વ્યવહારો. આંતરિક વ્યવહાર સમજીશું વિદ્યાર્થી મિત્રો. ધંધાના અમુક વ્યવહારોમાં અન્ય પક્ષકારોની જરૂર હોતી નથી. આ વ્યવહારો ધંધામાં જ થતા હોય છે. આવા વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. દાખલા તરીકે મિલકત પરનો ઘસારો, મિલકત અપ્રચલિત થવી, કુદરતી આપત્તિથી નુકસાન થવું વગેરે. આ બધા ધંધાના આર્થિક વ્યવહારો પણ બિનરોકડ વ્યવહારો છે બાળકો. આ ધંધાની અંદર જ થાય છે જેની અંદર બહારના કોઈ પક્ષકારની જરૂર રહેતી નથી. 2 નંબરમાં સમજીશું વિદ્યાર્થી મિત્રો, બાહ્ય વ્યવહારો. આ વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચેના હોય છે. આવા વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો છે. આવા વ્યવહારો હિસાબી ચોપડાઓમાં નોંધવામાં આવે છે. દાખલા તરીકે ગ્રાહકોને માલનું વેચાણ કરવું, કામદારોને મજૂરીની ચૂકવણી કરવી, બેંકમાંથી વળેલ વ્યાજ, વીમા પ્રીમિયમની ચૂકવેલ રકમ, યંત્રની ખરીદી, બેંકમાં રોકડા ભર્યા વગેરે. ઇન શોર્ટ બાળકો ધંધાકીય એકમમાં 99% વ્યવહારો બહારની વ્યક્તિ સાથે થાય છે જેને બાહ્ય વ્યવહારો અથવા આર્થિક વ્યવહારો બાહ્ય પ્રકારના ઓળખી શકાય. એના પછી બાળકો આ બધા જ આર્થિક વ્યવહારોની સમજૂતી સમજ્યા પછી હવે જોઈશું બિન આર્થિક વ્યવહારોનો અર્થ. ધંધાના હિસાબી ચોપડામાં ધંધાના ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો કદી ધંધાકીય એકમમાં નોંધવામાં આવતા નથી. બિન આર્થિક વ્યવહારોની હિસાબોની દ્રષ્ટિએ કોઈ મહત્વ નથી. હવે મિત્રો એક જ લાઈનમાં એનો અર્થ સમજીશું. બિન આર્થિક વ્યવહાર એટલે એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. દાખલા તરીકે 1 મહિના પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ધંધાના વિસ્તરણ માટે સલાહકારો પાસેથી મીટિંગનું આયોજન કર્યું. ઇન શોર્ટ બાળકો જેમાં નાણાંનું મૂલ્ય ના માપી શકાય એવા વ્યવહારોને બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો MCQમાં 1 માર્કમાં બાળકો બિન આર્થિક વ્યવહારોનો અર્થ અથવા પ્રશ્ન ખાસ પૂછાઈ શકે છે. આપ તૈયાર કરી લેજો. વિદ્યાર્થી મિત્રો હવે એક દાખલા દ્વારા આપને હું અલગ અલગ વ્યવહારોમાં આર્થિક અને બિન આર્થિક વ્યવહારોની સમજ આપીશ. દાખલા નંબર 1, નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક તે જણાવો અને તેનું કારણ સ્પષ્ટ કરો. તો આપ ટેબલ જોઈ શકો છો બાળકો. પહેલી કોલમમાં આપણે લઈશું ક્રમ, એના પછી દરેક વ્યવહારની નોંધ કરીશું. વ્યવહાર પછી બાળકો લખીશું એ આર્થિક છે કે બિન આર્થિક. એના પછી બાળકો કારણ દર્શાવીશું. હવે જોવા જઈએ છીએ બાળકો આપણે વ્યવહાર નંબર 1, ₹10,000ની મિલકત ખરીદી. હવે બાળકો આપણે મિલકત ખરીદી વ્યક્તિનું ક્યાંય નામ આપ્યું નથી. જ્યારે કોઈ વ્યવહારમાં વ્યક્તિનું નામ ન આપ્યું હોય ત્યારે રોકડ વ્યવહાર કહેવાય. એટલે આપણે મિલકત ખરીદી, મિલકત આવી બાળકો, એની સામે રોકડ ગઈ તો આને કહેવાશે બાળકો આર્થિક વ્યવહાર. હવે આર્થિક વ્યવહાર માટે કારણ કેવું હોય તો આપણે કહી શકીએ મિલકત સામે રોકડની ચૂકવણી. તો આ રીતે બાળકો હું દરેક વ્યવહારની તમને ટૂંકમાં સમજૂતી આપીશ. આર્થિક વ્યવહાર છે, મિલકત સામે રોકડની ચૂકવણી કરી છે. બીજા નંબરનો વ્યવહાર બાળકો ₹12,000ની મિલકત રાધા પાસેથી શાક પર ખરીદી. તો અહીં જોઈ શકો છો બાળકો વ્યક્તિનું નામ છે અને ક્યાંય રોકડની ચૂકવણી નથી. આ એક પ્રકારનો શાકનો વ્યવહાર છે જેને આર્થિક વ્યવહાર કહી શકાય. તો બાળકો અહીં આર્થિક વ્યવહાર ઊભો થતો હોવાથી આપણે રાધા પાસેથી માલ ખરીદ્યો છે તો રાધા આપણી લેણદાર છે, આપણે એના માટે દેવાદાર છે. તો એવું કહી શકાય બાળકો દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે.
તો આર્થિક વ્યવહાર છે અને એની સામેનું કારણ હું આપને સમજાવું છું. ત્રીજો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો, ₹20,000 મિલકત વેચી. તો અહીં બાળકો મિલકત વેચી રોકડ મળી છે, તો આને કહેવાશે આર્થિક વ્યવહાર બાળકો. મિલકતો સામે રોકડ લેણી થઈ છે અથવા મળી છે એવું કહી શકાય. તો કારણમાં મિલકત સામે રોકડ મળી છે. 4 નંબરનો વ્યવહાર જોઈશું વિદ્યાર્થી મિત્રો, ₹22,000 મિલકત મીરાને શાક પર વેચી. ફરી બાળકો આપણે શાક ઉપર મિલકત વેચી છે, ઉધાર વ્યવહાર. તો એમાં ગમે ત્યારે ભવિષ્યમાં નાણાં મળશે બાળકો, તો એને આર્થિક વ્યવહાર કહીશું. અને જ્યારે કોઈ ઉધાર વ્યવહાર હોય ત્યારે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય છે એવું કહી શકાય. એના પછી વિદ્યાર્થી મિત્રો 5મો વ્યવહાર, ₹8,000 મજૂરીના ચૂકવ્યા. તો અહીં બાળકો આપણે કોઈ વ્યક્તિ પાસે મજૂરી કરાવી, સેવા લીધી છે, જેની સામે આપણે રૂપિયા ચૂકવ્યા છે, એટલે આને પણ કહીશું આર્થિક વ્યવહાર. અને કારણમાં લખ્યું સેવાની સામે રોકડની ચૂકવણી. તો બાળકો એકદમ સિમ્પલ વ્યવહાર સમજાવું છું, સામે આર્થિક છે કે બિન આર્થિક અને એની સામેનું કારણ લખાવું છું. ચાલો એના પછીનો વ્યવહાર છે બાળકો 6 નંબરમાં, ₹9,000 ભાડાના મળ્યા. તો અહીં બાળકો તમે કોઈ જગ્યા આપી હશે જેના ભાડા સામે તમને ₹9,000 મળ્યા છે, એટલે આને કહેવાશે આર્થિક વ્યવહાર. તો એવું કહી શકીએ બાળકો સેવાના બદલે રોકડ મળી છે. તો કારણમાં લખીશું બાળકો સેવા સામે રોકડ મળી છે. 7 નંબરમાં વિદ્યાર્થી મિત્રો, ₹15,000 નું દેવું ચૂકતે કર્યું. અહીં બાળકો તમે દેવું ચૂકવ્યું છે, રોકડ જાય છે, એટલે આને કહીશું આર્થિક વ્યવહાર બાળકો. તો દેવાની ચૂકવણી સામે રોકડ જાય છે અથવા દેવું રોકડમાં ચૂકવાયું છે એવું કહી શકાય. 8 નંબરમાં વ્યવહારમાં વિદ્યાર્થી મિત્રો, ₹18,000 નું લેણું પરત મળ્યું. એટલે કોઈ ગ્રાહક પાસેથી કોઈ વ્યક્તિ પાસેથી તમને 18,000 રોકડા મળ્યા. તો બાળકો અહીં પણ રોકડ વ્યવહાર છે એટલે એને આર્થિક વ્યવહાર કહીશું. તો અહીં બાળકો લેણા સામે રોકડ મળેલ છે માટે એને આર્થિક વ્યવહાર કહી શકાય. તો આપ જોઈ શકો છો બાળકો એકદમ સિમ્પલ વેમાં 8 વ્યવહાર સામે મેં તમને આર્થિક વ્યવહાર સમજાવ્યા અને એની સામેનું કારણ લખ્યું છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં બાકીના પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો હવે સફરને આપણે આગળ વધારીએ છીએ. ફરી બાળકો એ જ કોલમમાં ક્રમ, વ્યવહાર, આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર અને કારણો. 9 નંબરનો વ્યવહાર જોઈશું બાળકો, ₹10,000 માલના ઓર્ડરનું વચન મળ્યું. હવે કોઈ ગ્રાહક છે બાળકો જેને આપણે માત્ર ઓર્ડર આપ્યો છે, હજી સુધી આપણે માલ નથી આપ્યો અને પૈસા નથી આપી. તો આવા વ્યવહારને બાળકો બિન આર્થિક વ્યવહાર કહેવાશે, કારણ રોકડની અદલા બદલી હજી ધંધાકીય એકમમાં થઈ નથી. તો અહીં લખીશું કારણ રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદાર લેણદારનો સંબંધ પણ અહીં ઊભો થતો નથી. તો આવા વ્યવહારને બાળકો બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. 10 નંબરમાં બાળકો એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. હજી બાળકો આપણે મિલકત ખરીદી નથી, ના રોકડ ગઈ છે ના કોઈ શાકનો વ્યવહાર છે, તો આને પણ કહીશું વિદ્યાર્થી મિત્રો બિન આર્થિક વ્યવહારો. તો અહીં પણ સેમ કારણ લખીશું, રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદાર લેણદારનો સંબંધ પણ ઊભો નથી થતો. તો આપ જોઈ શકો છો બાળકો છેલ્લા 3 વ્યવહાર મેં આપને બિન આર્થિક પ્રકારના સમજાવવા માટે લીધા છે. અને છેલ્લો 11 નંબરનો વ્યવહાર બાળકો, વેચાણ વધારવા સેલ્સમેનો સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી. તો અહીં બાળકો મીટિંગ ગોઠવી છે, મીટિંગની અંદર ના કોઈ નાણાકીય ખર્ચ થયો છે ના શાકનો વ્યવહાર થયો છે, તો માટે આને પણ આપણે કહીશું બિન આર્થિક વ્યવહાર. અને કારણમાં સેમ લખીશું બાળકો રોકડ વ્યવહાર પણ નથી અને દેવાદારો લેણદારનો સંબંધ પણ ઊભો થતો નથી. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પહેલા લેક્ચરની અંદર આપણે વ્યવહારની દ્વિઅસર, ધંધાકીય વ્યવહારનો અર્થ, આર્થિક વ્યવહારનો અર્થ, એની અંદર રોકડ વ્યવહારો બાળકો, માલના, મિલકતના, સેવાના, બિન આર્થિક વ્યવહારો, અલગ અલગ પારિભાષિક શબ્દો સમજ્યા બાળકો અને આર્થિક અને બિન આર્થિક વ્યવહારનો એક સિમ્પલ એક્ઝામ્પલ જોયો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં બાળકો સફરને ઓર આગળ વધારીશું. ત્યાં સુધી આપ મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.